નમસ્કાર મિત્રો, છઠ્ઠા ધોરણમાં આપણે યુનિટ 1માં 1થી શરૂ કરી અને 12 એક્ટિવિટી અલગ અલગ સમજ્યા છીએ. જે આગળ તમે સમજી ગયા છો, છતાં માત્ર એક સ્લાઇડને આગળ પહેલેથી કરી અને કહેતો જાઉં છું. અને પછી આ પાઠ પર આધારિત પરીક્ષામાં તમારે જે રીતે એક્સરસાઇઝ પૂછાય છે એ એક્સરસાઇઝ આજે આપણે સમજીએ છીએ અને તમારે એ હોમવર્ક પણ કરીને મને મોકલી દેવાનું છે. આ એક પ્રેક્ટિસ એક્સરસાઇઝ છે. આખો લેસન આપણે કર્યો છે, તો તમે કેટલું એ યાદ રાખ્યું છે અને શું છે તમારી પરીક્ષા આવે એમાં પણ તમને ઉપયોગી થઈ શકે એ માટે થઈને આપણે આ એક ટેસ્ટ પેપર પ્રકારની પ્રેક્ટિસ એક્સરસાઇઝ છે આ યુનિટ પરની. દરેક યુનિટના અંતે આ રીતે આવશે. તમે જેટલું એ યુનિટમાં શીખેલા છો એના પર આધારિત એક પ્રેક્ટિસ એક્સરસાઇઝ આપણે રાખશું. જોઈએ, આ છે યુનિટ 6, આ સ્ટાન્ડર્ડ 6 પહેલું યુનિટ વેર યુ. એમાં આ એક્ટિવિટી આપણે એક જોયેલી. આ છે બાળકોવાળી 5 જણા હતા અને પછી 4 થયા અને પછી એમાં આ જે છે એમાં 3 થયા. આ જે સ્લાઇડ તમને બતાવે છે એમાં એ પછી એમાં 2 જણા થયા, પછી એમાં માત્ર એક જ રહ્યો. આ રીતે આપણે એક શરૂઆતમાં સમજ્યા. એ પછી એમાં આ એક એક્સરસાઇઝ સમજ્યા કે એક જ સરખા શબ્દો કવિતામાંથી શોધીને લખો. એ શીખી ગયા. એ પછી તે બીજી એક્ટિવિટીમાં ફરી આપણને એક બગીચાનું ચિત્ર આપ્યું છે અને જુદા જુદા બધા છોકરાઓ અને છોકરીઓ કોઈને કોઈ ક્રિયા કરે છે. તો એમણે શું ક્રિયા કરી અને શું એ આખી એક્સરસાઇઝ એ આપણે સમજી ગયા છીએ. આની અંદર એ પેલું આગળ ગયું છે તે ચિત્ર પર આધારિત છે. આમાં અમુક મેં તમને સમજાવ્યા છે અને અમુક તમારે મને જવાબ લખીને એમાંથી મોકલવાના છે. એક્ટિવિટી 2 આ ત્રીજી છે એક્ટિવિટી કે તમારે કઈ રીતે આની અંદર છે એ સંવાદ સાંભળવાના અને વાંચવાના છે અને પાછા વર્ગ સમક્ષ રજૂ પણ કરવાના છે. એવી રીતની છે એ. પછી આપણે આની અંદર જોયું કે વસ્તુઓ પડેલી છે તો કઈ રીતે એમાં વાક્યો બને આ પણ મેં તમને સમજાવી દીધેલું છે અને આગળ વાક્યો પણ તમને લખવાના કહ્યા હતા. આ છે એક્ટિવિટી 5. બરાબર, શું લખ્યું છે? કેટલીક વ્યક્તિઓની વિગત આડાઅવળી થઈ ગઈ છે. નીચે આપેલા વાક્યો વાંચો અને એ વિગતોને યોગ્ય રીતે જોડો. તો આપણે આના પરથી વાક્યો પણ બનાવેલા અને બીજા તમે કેમ બનાવી શકો એ પણ મેં તમને કહ્યું હતું. આ તમારે કઈ રીતે વાક્યો બને એ મેં તમને આપેલા છે અને બીજા તમારે એટલા પાછા બનાવવાના છે એમ પણ મેં તમને કહ્યું હતું. એ રીતે છે આ એક્ટિવિટી. એના પછીની છે 7માં. શું કહે છે કે આપણે જેને કહીએ થપ્પો, એ પ્રકારની આ સંતા કોકડી કે થપ્પો કહીએ છીએ આપણી સાદી ભાષામાં. એ રીતના પ્રશ્નો આપેલા છે. તેમાં તમારે શું કરવાનું છે આગળ કીધેલું છે. ફરી આ વિડીયો જોઈ લેજો કે ભાઈ શિક્ષક આવી રીતે એક પ્રશ્ન કરે એક નામથી અને કઈ જગ્યાએ છે એની બદલે આપણે આ ઉપર આપેલા બ્લુ જે બેકગ્રાઉન્ડવાળાની અંદર વ્હાઇટ કલરના લખેલા જે શબ્દો છે એનાથી આપણે પ્રશ્ન બનાવવાના, નામ બદલી નાખવાના છે અને જે આપેલા છે તે જવાબ બદલી નાખવાના છે અને તમારે વાક્ય એ રીતે બની જાય. એ રીતે આપણે એક્સરસાઇઝ સમજ્યા હતા. આ એક આખી કોલ્ડ ડે એટલે ઠંડો દિવસ, સખત ઠંડીવાળો, એ પણ આપણે સમજી ગયા. તો હવે આની અંદર કઈ રીતે સવાલના જવાબને આવે એ આપણે આગળ સમજવાનું છે. આ એને આધારને આખી ખાલી જગ્યા છે કઈ રીતે હોય તેમ આ એના પરના આધારિત ખાલી જગ્યા પરથી પછી છે ખરા અને ખોટા, કે આ જે આપણે ઉપરની વાર્તા સમજ્યા એમાંથી જ અને એના પર આધારિત જ આ લખવામાં આવેલી એક્સરસાઇઝ છે. એ પછી આમાં શું આપણે જોયું તો કે એમ, ઇઝ અને આર કઈ રીતે મૂકી શકાય ક્યાં એ પ્રકારની આપણે જોઈ. આ 11ની અંદર મેં શું કીધું તમને? પરિવારના સભ્યોની માહિતી લખવાની. એમાં મધર ને ફાધર બે આપ્યા છે. પછી આપણે બ્રધર, સિસ્ટર, ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર, અંકલ, આંટ ગમે તે લખી શકીએ અને એના આધારિત નીચે આપેલા પ્રશ્નો છે. આ પણ મેં તમને સમજાવેલું છે કે કઈ રીતે તમારે જવાબ લખવાના છે. એ એક્સરસાઇઝ આપણે એ છેલ્લે સમજ્યા હતા. હવે અહીંયાથી આપણે શરૂ કરીએ છીએ મિત્રો. આગળ જે આપણે સમજવાનું છે એ ખરેખર આ પ્રેક્ટિસ એક્સરસાઇઝ છે. સમજજો. જો આગળ જે આપણે કવિતા સમજે ને એનો પેરેગ્રાફ એક અહીંયા તમારી સામે છે. આ એકચ્યુઅલ હવે આજે આપણે જે સમજવાનું છે તે શરૂ થાય છે. આ સમજો.
નીચે આપેલી કવિતાની પંક્તિઓ વાંચો. તો આ જે છે આગળની પહેલી જ કવિતા, ધેર વેર 5 ઇન ધ બેડ, પહેલું જે ફોટો સામે કે 5 જણા પલંગમાં સૂતા હોય તેવો ફોટોગ્રાફ સાથેનું, એ રીતનું આમાં છે. અને એના પર આધારિત આપણને નીચે 3 સવાલના જવાબ આપ્યા છે. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. એમાં માત્ર 3 નંબર આપણને દેખાય છે, 1 અને 2 એ નંબર નથી દેખાતા. પણ આપણે સમજી લેવાનું કે આ જે પ્રશ્નો આપ્યા છે એનું ગુજરાતી કરું છું, સમજજો. આ તમારે મને લખીને મોકલી આપવાનું છે. આખી આ એક પ્રકારની પ્રેક્ટિસ એક્સરસાઇઝ છે, યુનિટ 1 પર આધારિત. એ સાથે આપણે આ યુનિટ 1 કમ્પ્લીટ કરીએ છીએ. શું પ્રશ્ન છે સમજીએ. હાઉ મેની ચિલ્ડ્રન વેર ધેર ઇન ધ બેડ? પથારીમાં કેટલા બાળકો હતા? તો આનું ભાષાંતર આખું તમને શરૂઆતમાં આપેલું છે, ત્યાં જોઈ લેવાનું છે. ભાષાંતર સાથે પેરેગ્રાફ આપ્યો છે અને એ પેરેગ્રાફને સમજી અને આપણે શું કરવાનું છે, પછી આ પ્રશ્નનો જવાબ લખવાનો કે પથારીમાં કેટલા બાળકો હતા. તો ધેર વેર કરીને લખવાનું છે આપણે, ધેર વેર, પછી હાઉ મેનીની બદલે કેટલા બાળકોની સંખ્યા એ લખવાનું, પછી ચિલ્ડ્રન અને ઇન ધ બેડ. સવાલમાંથી જ મોટા ભાગનું છે, ખાલી એક આંકડો તમારે બતાવવાનો છે. બીજું, વોટ ડીડ ધ લિટલ વન સે? નાના બાળકે શું કહ્યું? તો એ તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે ભાષાંતર, કે નાનો બાળક બોલ્યો. તો શું એ સૂચના આપે છે? બસ એ આપણે એક લાઇનમાં સૂચના એ લખી નાખવાની, પૂરું. ત્રીજું, વોટ ડીડ ધે ઓલ ડુ? એ બધાએ શું કર્યું? એનો અર્થ કે આ નાના બાળકે જ્યારે કીધું કે જે સૂચના આપી, એ સૂચના આપ્યા પછી બધાએ એકસાથે શું કર્યું એ આપણે બતાવવાનું. બરાબર? એ આગળનો પહેલો પેરેગ્રાફ છે, ફરી કહું છું, એમાં તમે જોશો મિત્રો તો જ તમને એ સમજાશે. એ વસ્તુ યાદ રાખજો. આ છે પહેલો પ્રશ્ન તમારો. પ્રેક્ટિસ એક્સરસાઇઝ એમ અહીંયા લખાયેલું નથી, સળંગે સળંગ બનેલી છે સ્લાઇડ, એટલા માટે. પણ આપણે યાદ રાખવાનું, તમારું ઉપર હેડિંગ લખવાનું છે સ્ટાન્ડર્ડ 6 યુનિટ 1 પ્રેક્ટિસ એક્સરસાઇઝ, એટલે મહાવરા માટેની એક્સરસાઇઝ. એમાં આ પહેલો પ્રશ્ન છે એમ સમજી લઈએ. નીચે આપેલી કવિતાની પંક્તિ વાંચો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. આ પૂરું થઈ ગયું આપણું પહેલું. હવે બીજું સમજીએ. શું કહે છે? જો સાચા વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અક્ષર ખાલી જગ્યામાં લખો. એટલે જે ક્રમ એટલે ABCD આપેલું છે. પ્રશ્ન આપ્યા પછી તમને જે વિકલ્પ આપેલા છે A, B, C અને D, એ તમારી સામે ખાનું આપેલું છે એમાં કરવાનું છે. તો આપણે તો ખાનું જાતે દોરી નાખવાનું. તમે જ્યારે લખો આ એક્સરસાઇઝ એ વખતે સામે ખાનું પ્રશ્નની સામે દોરવાનું. શું પ્રશ્ન છે સમજીએ. વેર ધ ચિલ્ડ્રન? બાળકો ક્યાં હતા? તો એના 4 વિકલ્પ છે, બોલું છું. જો અંડર ધ ટ્રી એટલે વૃક્ષ નીચે, ઇન ધ સ્કૂલ શાળામાં, ઇન ધ બેડ પથારીમાં, અને ઇન ધ કિચન તો રસોડામાં. આ જે પહેલો પેરેગ્રાફ આગળનો આપણે સવાલ જવાબવાળો જોયો ને, એના જ પર આધારિત આ વિકલ્પવાળા સવાલના જવાબ છે. ઉપરનો જે સવાલનો જવાબ આપણે જે કવિતા હમણાં જોઈ ઉપર, એના જ પર આધારિત. બીજો પ્રશ્ન, હાઉ મેની ચિલ્ડ્રન ફેલ ડાઉન? કેટલા બાળકો પડી ગયા? એટલે જે નાનો બાળક પહેલેથી કહેતો જાય છે, તો કુલ જે હતા શરૂઆતમાં એમાંથી કુલ કેટલા પડી ગયા છેલ્લે, એ તમારે બતાવવાનું છે. કયા કયા 4 વિકલ્પ છે? A 1, B 2, 2, C 3, 3 અને D 4, 4. હાઉ મેની ચિલ્ડ્રન ફેલ ડાઉન? કેટલા બાળકો પડી ગયા? તો 1, 2, 3 કે 4 એમ ABC કરીને આપેલા છે. ABCDમાં જે આવતું હોય એ જવાબ તમારે ખાનું કરીને સામે લખીને મને મોકલવાનું છે, કે આમાં A આવે કે B આવે કે C આવે કે D આવે. એ પહેલો પ્રશ્ન જે છે એ પૂરો થઈ ગયો એ સાથે. હવે બીજા પ્રશ્નમાં A અને B એમ આપણે વિભાગ કરેલા છે. પહેલું એમાં જે આપણે પાઠ સમજ્યા છીએ ને, એ સમજેલા પાઠમાંથી આ એક પેરેગ્રાફ લેવામાં આવ્યું છે. અને આમાં પણ એ જ રીતે છે, પહેલાં સાદા સવાલના જવાબ અને પછી વિકલ્પવાળા. જે રીતે આગળ પહેલાં કવિતામાં આપણે પહેલાં પ્રશ્નમાં સમજ્યા, એ જ રીતે આમાં પણ છે.
જો નીચે આપેલા પાઠના પરિચ્છેદ વાંચો, એટલે કે નીચે આપેલો પેરેગ્રાફ વાંચો. એ પેરેગ્રાફ છે એનું ભાષાંતર આપણે તમને આગળ કહી દીધેલું છે, તો એ ભાષાંતર તમારે તમારી રીતે ફરી ત્યાંથી સમજી લેવાનું છે. આ જે આપેલું છે એ ઇટ વોઝ કોલ્ડ ડેમાંથી લેવામાં આવેલું છે. અને એ ભાષાંતર આ પેરેગ્રાફ જે છે એ કયા પેરેગ્રાફનું ભાષાંતર ત્યાં લાગુ પડે છે એ તમારે જોઈ લેવાનું. અને પછી જે પ્રશ્ન આપ્યા છે એ પ્રશ્નના જવાબ એમાંથી શોધીને તમારે લખવાના છે. કઈ રીતે જો પ્રશ્ન સમજીએ આપણે જરા. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો, તો એ આમાંથી જ શોધવાના છે. પહેલો પ્રશ્ન, યુઝવલી હાઉ મેની સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ ઓન મંડે. સામાન્ય રીતે સોમવારે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હાજર રહે છે. તો એ આ તમને ઉપર માહિતી આપેલી જ છે કે કેટલા સામાન્ય રીતે વિદ્યાર્થી ક્લાસમાં હાજર રહે છે. એ માત્ર તમારે હાઉ મેનીની બદલે આંકડો મૂકવાનો છે. પછી શું કરવાનું, યુઝવલી કરીને એ જે આંકડો આપ્યો છે એ હાઉ મેનીની બદલે લખી નાખો, બાકીનું આખું વાક્ય એમને તમારો જવાબ તૈયાર. પ્રશ્નાર્થ કાઢીને પૂર્ણ વિરામ મૂકવાનું. આપણે પ્રશ્નનો જવાબ લખીએ છીએ એ માટે. પછીનું, વોઝ ઇટ રેનિંગ એ લોટ. બીજો સવાલ, વોઝ ઇટ રેનિંગ એ લોટ. શું પુષ્કળ વરસાદ વરસી રહ્યો હતો. તો એ પણ તમે ભાષાંતર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. જો હા હોય તો યસ, પછી ઇટ વોઝ કરીને જવાબ લખી નાખવાનો, અને નો હોય તો નો, ઇટ વોઝ નોટ એમ કરીને જવાબ લખવાનો. અને જે પ્રશ્નાર્થ આપ્યું છે કાઢીને એને બદલે પૂર્ણ વિરામની નિશાની મૂકવાની છે. એટલું આપણે યાદ રાખશું. શું આગળ કહે છે એ જરા જોઈએ. જો હવે જે છે પ્રશ્ન એના ને એના જ છે, પણ કેવા વિકલ્પવાળા. જે પેરેગ્રાફ હમણાં આપણે ઉપર 2 સવાલ સમજ્યા એ જ પેરેગ્રાફના ફરી પાછા 3 પ્રશ્નો છે, પણ વિકલ્પવાળા. તો આસાનીથી તમે પહેલું ભાષાંતર સમજી લેશો એટલે તમને આમાં જવાબ શું આવે તે આવડી જશે. જો ઇન માય ક્લાસ ધેર વેર ઓનલી ખાલી જગ્યા સ્ટુડન્ટ. મારા વર્ગમાં માત્ર ખાલી જગ્યા વિદ્યાર્થી હતા. A 10 સ્ટુડન્ટ, B 5 સ્ટુડન્ટ, C 1 સ્ટુડન્ટ, D 7 સ્ટુડન્ટ. એટલે કે વર્ગમાં માત્ર આટલા વિદ્યાર્થી હતા. કેટલા? A 10 વિદ્યાર્થીઓ, B 5 વિદ્યાર્થીઓ, C 1 વિદ્યાર્થી અને D 7 વિદ્યાર્થીઓ. આ રીતે વિકલ્પ આપ્યા છે. જે ભાષાંતર જોશો તો આસાનીથી શું જવાબ આવે છે તે આવડી જશે. બીજો પ્રશ્ન, ધ ચિલ્ડ્રન વેર. બાળકો હતા. 4 વિકલ્પમાં પહેલું, એટ ધ રેલવે સ્ટેશન, બી ધે હેડ નો હોમવર્ક, સી એટ હોમ અને ડી એટ ધ હોસ્પિટલ. શું એનો અર્થ થાય સમજીએ. બાળકો હતા ક્યાં? એમાં એ રેલવે સ્ટેશન પર, બી તેઓને ઘરકામ ન હતું, સી ઘર પર અને ડી હોસ્પિટલ પર. 4માંથી જે યોગ્ય વિકલ્પ લાગતો હોય તમને પેરેગ્રાફનું ભાષાંતર જોયા પછી એ તમારે ખાનું કરીને એમાં એ, બી, સી અથવા ડી લખીને મોકલવાનું છે. ત્રીજું, એમાં ખાનું નથી આવ્યું મિત્રો, પણ આપણે જાતે કરી લેવાનું છે. ધ ચિલ્ડ્રન મે બી ઇન બેડ બીકોઝ. બાળકો કદાચ પથારીમાં હશે કારણ કે. શું કારણ? એ ધે વેર ટાયર્ડ. તેઓ થાકેલા હતા. બી ધે હેડ નો હોમવર્ક. તેઓને ઘરકામ ન હતું. સી ધે વેર લેઝી. તેઓ આળસુ હતા. ડી ધે વેર સિક. તેઓ માંદા હતા. એટલે બાળકો કદાચ ઘરે હતા કારણ કે તેઓ થાકેલા હતા, કે તેઓને ઘરકામ નહોતું, કે તેઓ આળસુ હતા, કે તેઓ માંદા હતા. ભાષાંતર જોશો એટલે આસાનીથી તમને ખ્યાલ આવી જશે કે આમાં શું આવે છે. હવે ઇટ વોઝ આ કોલ્ડ ડે નામની જે આપણે આખી વાર્તા આગળ સમજી ગયા છીએ, આ જે પેરેગ્રાફ હમણાં આપણે સમજ્યા એ એના પર જ આધારિત હતો. તો એ આખી વાર્તા છે તમારે ફરી વખતે શું કરવાનું, આગળનો જે વિડીયો મેં તમને 1 થી 5 થી 7નો મોકલેલો છે
આ યુનિટ 1નો છઠ્ઠા ધોરણનો એમાં તમને મળી જશે. ઇટ વોઝ અ કોલ્ડ ડે, અને એના પર આધારિત તમારે ખાલી જગ્યા 10 જવાબ લખવાના છે. બેઠે બેઠું શું છે તો કે એમાં આપેલા વાક્યમાં જે ખૂટતા શબ્દો હોય તે આમાં મૂકવાના છે, બીજું કંઈ નથી આમાં. એ કઈ એક્સરસાઇઝ હું તમને જરા આગળ બતાવી દઉં કે એ કઈ એક્સરસાઇઝમાંથી આપણે સમજવાનું છે. આ જો આ જે તમે ફોટોગ્રાફ્સ અત્યારે જુઓ જો હેડિંગ લખ્યું છે એક્ટિવિટી 8, ઇટ વોઝ એ કોલ્ડ ડે. આ જે આના જેટલા પેરેગ્રાફ હોય તે બધા પેરેગ્રાફ આપણે જોઈ લેવાના. 1 આ 2 બરાબર એ છે. પછી એના પર આધારિત અહીંયા પણ તમને 10 આપ્યા છે. હવે એ જ રીતે અહીંયા પણ પાછા આપણે બીજા 10 આપેલા છે અહીંયા, બરાબર. આમ તો મેં રિપીટ કર્યું છે એમ કહીએ તો ચાલે. આ જે એક્સરસાઇઝ છે એ તમને મેં ત્યાં પૂછેલી હતી એ જ છે એમ પણ કહી શકાય. તો આ એના એ જ જવાબ પહેલાં આવી જાય છે, એના એ જ ફરી પાછા લખીને મને મોકલી શકો છો, બરાબર છે. જોઈએ હવે બીજું શું કહે, કૌંસના શબ્દોનો ઉપયોગ ખાલી જગ્યા પૂરો. તો આમાં આપણે આગળ જે રિવિઝન છઠ્ઠા અને 7મા ધોરણનું સમજતા હતા ત્યારે ટુ બીના રૂપ, ટુ હેવના રૂપ એમ કરીને જે સમજેલા હતા એમાં ટુ બીના રૂપ વર્તમાન કાળ અને ભૂતકાળના, વર્તમાન કાળના એમ, ઇઝ અને આર, ભૂતકાળના વોઝ અને વેર. તો ક્યાં એમ આવે, ક્યાં ઇઝ આવે, ક્યાં આર આવે, ભૂતકાળ હોય તો ક્યાં વોઝ અને વેર આવે. એ પ્રમાણે તમારે આના જવાબ મને લખીને મોકલવાના છે. આજે એ વર્તમાન કાળ બતાવે અને એની સામે અહીંયા યસ્ટરડે જે લખેલું છે ટુડેની બરાબર સામે એ ભૂતકાળ બતાવે છે. તો ટુડેની સાથે ઇઝ આવે, યસ્ટરડે સાથે વોઝ આવે. આ પહેલાં જે સામે સામે 2 છે એના આન્સર મેં તમને કયા છે આ રીતે તમારે લખવાનું. પણ માત્ર જવાબ લખીને નથી મોકલવાના, ખાસ યાદ રાખજો. આજે 4થો નંબર કરીને લખેલું છે એમાં શું કરવાનું છે, તમારે આખું વાક્ય લખવાનું. ટુડે ઇઝ સેટરડે અને એની સામે યસ્ટરડે વોઝ ફ્રાઈડે. આ રીતે પૂરો જવાબ આખું વાક્ય લખીને મને મોકલવાનો છે. આખી એક્સરસાઇઝ આ તમારી 4થી એક્સરસાઇઝ થઈ. પછી 5મી સમજીએ હવે શું કહેવા માગે છે. આમાં પણ એ રીતે આપણે આર્ટિકલ અને જે એક વચન બહુવચન ને એવું સમજેલા હોય કે શીખેલા હોય એના પર આધારિત છે. કરતા શીખેલા છીએ આપણે પ્રોનાઉન એટલે સર્વનામના રૂપો. છઠ્ઠા અને 7માનું રિવિઝન કરીને આપણે જે 6 થી 7, 8 જે લેક્ચર સમજ્યા છે એની અંદર આ બધા આવી ગયેલા છે. તો એમાં તમારે તમારી સમજણ પ્રમાણે આર્ટિકલ સમજ્યા છીએ તો એ આર્ટિકલની પહેલી 2 ખાલી જગ્યા છે. પછી ઇઝ, આર, ટુ બીના રૂપ પર આધારિત છે. 4 નંબર અને 5 નંબર છે એ હેઝ અને હેવ એટલે ટુ હેવના રૂપો એના પર આધારિત છે. પછી ક્રિયાપદ પર આધારિત છે કે એક વચન હોય કે બહુવચનમાં હોય તો કયું રૂપ આવે એ રીતે લખવાનું છે. પછી આપણે કરતા સમજ્યા છીએ તો આગળ આપેલા વાક્યની અંદર એલિફન્ટ્સ એ એક વચન છે તો એમાં ઈટ મૂકવાનું, અને બહુવચન આવતું હોય તો પાછળ જવાબમાં ધ્યેય આવશે. એ રીતે 7 નંબરમાં હું વાત કરું છું, અત્યારે તમને સમજાવું છું. એ આર ધીઝ એલિફન્ટ્સ, શું આ હાથીઓ છે? તો એ હાથીઓ એમ બોલીએ તે એક વચનમાં ગણતા હોઈએ તમને તો એમાં ઈટ આવશે, અને જો તમને બહુવચન લાગતું હોય તો એમાં ધ્યેય આવશે. 8માની અંદર પણ ધીઝ આવે, ધેર THERE આવે કે THEIR આવે છે એ તમારે સમજીને લખવાનું છે. પછીનું 9 નંબરની અંદર તે વિદ્યાર્થીઓ છે અને પહેલી તેઓની શાળા છે. તો સંબંધ સૂચક છે તો સંબંધ માટે હીઝ આવે કે ધેર આવે પ્યુપિલ્સની સાથે એ તમારે સમજીને લખવાનું છે એની અંદર. પછી 10 નંબરમાં આ પોસ્ટમેન એટલે ટપાલી છે તો ધીસ ઇઝ, બરાબર, હું ટપાલી છું તો કે આ મારી બેગ છે અથવા મારો થેલો છે તો મારા શબ્દ માટે આઈ આવે કે માય આવે એ તમારે લખવાનું. 11 નંબરમાં ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ ચેર એટલે કે ટેબલ ખુરશી, પછી ઉપર છે તો ઓન લખવાનું અને નજીક છે તો નિયર લખવાનું. તમારે ભાષાંતર કરવાનું અને સમજવાનું કે આમાંથી શું લાગુ પડે, ઉપર કે નજીક, એ પ્રમાણે જવાબ લખવાનું છે.
અને 12 નંબરની છેલ્લીમાં ખાલી જગ્યા આર બ્રધર્સ, ધીસ ઇઝ અવર હાઉસ, આ અમારું ઘર છે, તો કે અમે ભાઈઓ છીએ. ખાલી જગ્યા આર બ્રધર્સ ને પછી આપણને પાછળ વાક્ય જે પૂરું આપ્યું છે એમાં શું આપ્યું છે? આ અમારું ઘર છે, તો અમારું માટે અમે આવે, તો અમે માટે યુ અથવા તો વી માટે તે જે લાગુ પડતું હોય તે તમારે જવાબમાં લખીને મને મોકલવાનું છે. આ આખી એક્સરસાઇઝ એક સાથે, થોડી બાય મિસ્ટેક મારાથી એક એક્સરસાઇઝ જરા રિપીટ થઈ ગઈ છે. આ એક્સરસાઇઝ એ તમે કોલ ડે પર આધારિત છે ને, એમાં જે 10 પૂછાતા એના અહીં આવી ગયા છે, પણ તમારે શું કરવાનું છે મિત્રો કે ફરી વખત એ જવાબ એમાં જે ચેક કરીને મેં તમને કહ્યા હોય તે ફરી પાછા લખીને તમે મને મોકલી શકો છો. આ સાથે તમારું પહેલું જે યુનિટ છે ને મિત્રો એ આખું આપણે પૂરું કરીએ છીએ. જો આ તમે સમજી ગયા બરાબર, આ પણ સમજી ગયા. આ છે તમારા છેલ્લી એક્સરસાઇઝ જે આપણે સમજ્યા 5 નંબરમાં. તો આ સાથે આપણે યુનિટ 1 છઠ્ઠા ધોરણમાં પૂરું કરીએ છીએ. બધાએ બુક વ્યવસ્થિત રીતે રફ પ્રેક્ટિસ માટે પહેલાં જ્યારે હોમવર્ક આપીએ ત્યારે રફ બુકમાં લખીને મોકલો, અને એ પછી સુધારીને કહું ત્યારે તમે ફેર બુકમાં લખો. આ મારે વ્યવસ્થિત રીતે બુક પણ તૈયાર કરવાની છે, અને જ્યારે બોલાવીએ એ વખતે બુક લઈને તમારે ફેર બુક એટલે પાકી બુક આવવાની છે. આ યાદ રાખજો મિત્રો, લખીને મોકલી આપશો. આ પીરિયડ તમને લેક્ચર તમારી સુધી પહોંચે ત્યારે તરત જ એ જ દિવસે લખીને મને મોકલી આપવાનું છે. એક એક્સરસાઇઝ લખીને મોકલે, એવું નહીં કે આખું એક સાથે લખી નાખો. એક લખીને મને મોકલો, ચેક કરીને તમને મોકલું, પછી તમારે એ ફેર બુકમાં એટલે પાકી બુકમાં લખવાનું. પહેલાં તો તમારે એ રફ બુકમાં જ લખીને મને જવાબ ફોટો પાડીને મોકલવાનો છે. આશા રાખું છું કે તમે આ જલ્દીથી પૂર્ણ કરશો. આગળ ઉપર હવે આપણે યુનિટ 2 પર જવા જઈ રહ્યા છીએ. નેક્સ્ટ આ પૂરું થાય એ પછીથી યુનિટ 2ના બધા જે લેક્ચર છે એ તમને આ રીતે ઓનલાઈન અથવા તો બોર્ડ પર જ્યાં પણ જે રીતે થઈ શકતા હશે એ રીતે કરાવીશ ને. એની અંદર પણ આ રીતે પ્રેક્ટિસ એક્સરસાઇઝ આપણે છેલ્લી કરવાની છે કે જેથી પરીક્ષા તમારી આવે એ વખતે તમને આસાનીથી એમાં આવડી જાય. થેન્ક યુ.